ત્યારે જ હવે આ મુદ્દા પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે હનુમાન ઉપાસક પ્રતીક શુક્લા અને જ્યોતિર્નાથ બાપુ કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સૌપ્રથમ પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। જેવી રીતે આજનો આપણો મુદ્દો જે છે કે બાબા બાગેશ્વરના દરબારમાં કંઈકનો કંઈક વિવાદ થાય જ છે, ત્યારે હવે આ નવો વિવાદ આવ્યો છે કે ભાઈ ત્યાં જે લોકો જે ઉપસ્થિત છે જેવી રીતે ધૂણી રહ્યા છે, સ્ક્રીન પર જે દ્રશ્ય આવી રહ્યા છે, મારો સૌથી પહેલો પ્રશ્ન છે જ્યોતિર્નાથ બાપુને કે જેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ છે, તમને હું પૂછવા માંગીશ કે બાબા બાગેશ્વરના દરબારમાં જે થયું આ એક હનુમંત કથા છે, ત્યારે આવામાં જ્યારે આવું થાય તો તમારા મતે તમે શું કહેવા માંગશો? શું તમે ભૂત પ્રેતમાં વિશ્વાસ કરો છો અને બાબા બાગેશ્વરના દરબારમાં આ જે પણ થયું એ મુદ્દા પર આપનું શું કહેવું છે? પહેલા તો તમે 17 જાતની સ્ટાઇલ બતાવી તે જોઈને મને એમ થયું કે હું બી હવે થોડી લઉં, કારણ કે તમે 17 જાતના ખેલ બતાવ્યા। જ્યારે તમે હનુમાનજી વાત કરતા હો તો એ પોતે પાછળ બેકગ્રાઉન્ડમાં બોલતા હતા, ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ આવે। જો હનુમાનજીનો ઉપાસક હોય ને હનુમાનજીની યાત્રા કરતા હું ને ખરેખર મારામાં સતત્વ હોય એના 1 કિલોમીટર એરિયામાં ભૂત પિશાચ કે ડાકણ સાકણ ભેસાતું કોઈની તાકાત નથી કે ત્યાં પ્રવાસ કરે। પણ આ પૂર્વ આયોજિત એક ખેલ છે, લોકોને ભ્રમિત કરવાનો, આકર્ષિત કરવાનો આ ગેમ છે અને તેનો એક ભાગ છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। નહીં તો સાચો સંત હોય તો કંટ્રોલ કરે, કદાચ કોઈ જગ્યાએ થયું હોય તો એ કંટ્રોલ થઈ જાય, આટલું આવું ના હોય જે રીતની અરાજકતા હતી ત્યાં। આ તો ઠીક છે કે પેલા બેન એક મારવા વાળું ભૂત હતું, તમે વર્ણન કરતા હતા તે કોઈને કાયદેસર હિંસક હુમલો કરી દીધો તે વાગી ગયો હતો, આ એક બહુ વિચિત્ર અને વિટંબણા વાળી વાત છે। એટલે એ જ છે બાપુજી કે આ જેવી રીતે દ્રશ્યો લોકો ધૂણી રહ્યા છે પણ આ કંઈક વિચિત્ર રીતે તેઓ ધૂણી રહ્યા છે, એટલે હવે અહીંયા સવાલ એ છે કે આ કોઈ ડ્રામા છે કે પછી હકીકતમાં તેમના અંદર ભૂત આવ્યું છે, એ પણ એક સવાલ છે। હવે આ જ મુદ્દા પર હનુમાન ઉપાસક તમને હું પૂછવા માંગીશ પ્રતીકભાઈ, આ મુદ્દાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? હું પણ બેન બાપુ સાથે અગ્રી છું કે આમાં આપણે જે જોઈએ છે કે જે રીતે આમાં ધતિંગ થોડા વધારે લાગી રહ્યા છે, કારણ કે બાપુએ જે વાત કરી એમ કે જયારે હનુમાનજીના તમે ઉપાસક હોય ત્યારે ભૂત પિશાચ તો બાય ડિફોલ્ટ નજીક આવી જ ના શકે, બરાબર ને? એટલે આ જે કોઈ બી વસ્તુ ચાલી રહી છે, જે કઈ બી આપણે જોઈ રહ્યા છીએ, આ ક્યાંક ને ક્યાંક ધર્મના નામે ધતિંગ થઈ રહ્યા હોય એવું વધારે લાગી રહ્યું છે। આવું કોઈ દિવસ ના હોઈ શકે। જી પ્રતીકભાઈ, એટલે હવે અહીંયા એ જ છે કે આ તો પછી તમે શું એ કહી શકો કે આ કોઈ ડ્રામા છે ને કોઈ કાવતરું છે? હા, ચોક્કસપણે આપણે એવું કહી શકાય કે આ ક્યાંક ને ક્યાંક આ પબ્લિકને એટ્રેક્ટ કરવા માટે થઈ અને આ ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, બાકી હનુમાનજીની અંદર આ વસ્તુ આવે જ નહીં ક્યારે। જી જ્યોતિર્નાથ બાપુ, જેવી રીતે પ્રતીકભાઈએ જણાવ્યું કે આ એક હનુમંત કથા છે, આવામાં ભૂત પ્રેત આવે લોકોમાં, આવી રીતે લોકો ધૂણવા લાગે, તે વિશે આપ શું કહેશો? આ શક્ય જ નથી। મેં પહેલા પણ કીધું, આજે બી કહું, સનાતનની પ્રક્રિયામાં પહેલા તો આ વસ્તુને સ્થાન જ નથી, અને તે બી પછી બી તમે જે આ ચમત્કાર કરવાની વાતો કરો છો એ બધું છે, 4 વેદ અને 18 પુરાણનો અભ્યાસ કરીને હું બેઠો છું, ત્યારે હું એમ કહી શકું કે આનો ક્યાંય ઉલ્લેખ જ નથી। પ્રેત યોનિનો ઉલ્લેખ છે પણ આ રીતનો ઉલ્લેખ કોઈ નથી, અને આ કડવું સત્ય છે કે આ બધા ખેલ છે। હું કાયમ કહેતો હોઉં છું કે ચમત્કારો કરવાનું કામ ક્યાં તો વિદુષકનું છે અથવા તો જાદુગરનું છે, સંતોનું નથી। જ્યોતિર્નાથ બાપુ, મારે તમને એ જ પૂછવું છે કે તમે ભૂત પ્રેતમાં વિશ્વાસ કરો છો? કારણ કે ગરુડ પુરાણ જે છે ને એમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ભૂત પ્રેત હોય છે, તો તેને આપ કેટલું માની રહ્યા છો? એ હોય છે, હું એવું કહું છું, ફરી કહું છું કે શાસ્ત્રમાં પ્રેત યોનિનો ઉલ્લેખ છે, પણ જે રીતે થઈ રહ્યું છે તે પ્રેત યોનિનો ઉલ્લેખ નથી। આ વસ્તુ પ્રેત યોનિમાં નથી આવતી। આજે મારા પરિવારનું કોક હોય, મારા પિતૃ હોય કે મારા જે હોય, કદાચ
તો એ કદાચ નડતો હોય તો મને નડે. એ ત્રાહિતને જઈને શું કામ દુઃખી કરે? જી આ બહુ અલગ છે. અને બીજી વસ્તુ કે આ જે પ્રક્રિયા છે, ભગવાન પણમાં આવી ગયા, માતાજી આવી ગયા, પિતાજી આવી ગયા, એમ જો કુદરતનો એક અંશ છે આપણે. એટલે કુદરતનો એક અંશ પણ જો તમારામાં આવી જાય તો તમે ફાટી પડો. એની ગરમી, એ સતત શક્તિની ગરમી એટલી બધી હોય કે આ શક્ય જ નથી. આ જે છે તે ફરી કહું કે આ ખેલ છે, ધર્મના નામે ધતિંગ છે. જ્યોતિર્નાથ બાપુ, પ્રતીકભાઈ, જે બાપુજીએ જણાવ્યું તેને આપ કેટલું માની રહ્યા છો, શું કહેવા માંગશો? ગરુડ પુરાણમાં મેન ઉલ્લેખ છે પિતૃઓનો, જેમ બાપુએ કીધું એમ કે પિતૃઓનો ઉલ્લેખ છે ગરુડ પુરાણમાં. અને હું એઝ અ જ્યોતિષી પણ છું, એટલે એવું કહી શકું કે જેનો રાહુ અને ચંદ્ર સાથે હોય એને આવી ફિલિંગ આવે કે ભાઈ મને આ શરીરમાં કંઈક એક છે. પણ એ ક્યાંક ને ક્યાંક મનોવિજ્ઞાન સાથે જોડાયેલો પણ એક સબ્જેક્ટ છે. પણ એને અહીંયા જાહેરમાં આવી રીતે પબ્લિક વચ્ચે એક્સપોઝ કરવું એ સારું ના કહેવાય. કોઈના માટે પણ એ સારું નથી. બરાબર, એ જેવી તકલીફ હોય એ ઘર પૂરતી સીમિત રહે તો વધારે સારું. આજે આટલી બધી જાહેર પબ્લિકની વચ્ચે આટલા મીડિયા, આટલા કેમેરાની સામે જો આવી રીતે કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક આ ખોટો મેસેજ જઈ રહ્યો છે, એવું જી મારું ચોક્કસપણે માનવું છે. જી પ્રતીકભાઈ, એટલે હવે આજે ધોણી રહ્યા છે એને આપ કેટલું માની રહ્યા છો? જી જ્યોતિર્નાથ બાપુ, શું કહેશો? માનવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો. અસ્થાન છે આ વસ્તુ. કારણ કે જયારે સમર્થન આપવું એ બહુ મોટું પાપ છે. અને આવી વસ્તુને કોઈ પણ જગ્યાએ માનવાનો તો પ્રશ્ન જ નથી આવતો. કદાચ કોકને કંઈક તકલીફ હોય તો બંધ રૂમમાં, અને આ વસ્તુને ક્યાંય પણ આવી રીતે જાહેરમાં ખેલ કરવા એ ક્યાંય પણ ધર્મમાં એલાવ નથી હોતું. તમે આ 17 જણ છે, આ 17 જણની ઇજ્જત તો બજારમાં ઉછરી કે ના ઉછરી? આજે ક્યાં ધૂણે છે, આ આમ થાય છે અને કંઈક નડે છે. આ વસ્તુ દુઃખદ છે. આવું કોઈ દિવસ થવું ના જોઈએ. કારણ કે તમે લોકોની જિંદગી સાથે ખેલવાડ કરો છો. લોકો તમારા ભરોસે આવે છે, અને જયારે તમારા ભરોસે કોઈ આયા હોય ત્યારે આ રીતના ખેલ કરાવી અને જે ખેલ કરો છો, આવું તો જાદુગરો બી કરતા હોય છે હિપ્નોટિઝમના નામે. મેં જોયેલું છે. અને પછી એને માવઠા કે જાદુગરો છે ને, એને માવઠા શબ્દ વાપરે. એટલે આ બધા માવઠા છે એમ કે. એટલે અમને તો અનુભવ છે એટલે કહું છું કે આનો શું અર્થ થાય છે ને શું ઉપયોગ થાય છે. જી બાપુજી, હવે અહીંયા એ જ છે કે જેવી રીતે આ લોકો ધૂણી રહ્યા છે બાબાના દરબારમાં, આવું થઈ રહ્યું છે, તો આ ક્યાંક ને ક્યાંક પબ્લિક સ્ટન્ટ કહી શકાય? પબ્લિક સ્ટન્ટ કે એવું કઈ વાંધો નથી આપણને. 100% કહી શકાય પબ્લિક સ્ટન્ટ. કારણ કે આ પબ્લિક સ્ટન્ટ થી વધારે કોઈ છે નહીં. અને પબ્લિક સ્ટન્ટ જ છે આવી રીતની. કારણ કે આ બધી લીલાઓ ફરી કહું કે જાહેરમાં નથી હોતી. આવું કોઈ તકલીફ હોય તો તે એનો ગુરુ કે એને રાહ પર લાવનાર વ્યક્તિ. અહીંયા તો શું છે તકલીફ? આપણે તો હાઈકોર્ટના ડાયરેક્શન પછી આપણે ત્યાં એક કાયદો બન્યો, અને તે અંધશ્રદ્ધા નિર્મૂલન કાયદો કહેવાય. હવે દુઃખની વાત એ છે કે નાના નાના ભુવાઓ પર લાગે ગપ્પા, મોટા ભુવા હોય જે, અને હું એમ કહું કે કોર્પોરેટ હાઉસ વાળા ભુવા હોય તો શું તેમને કાયદો નથી લાગતો? જી જી બાપુજી, એટલે હવે અહીંયા એ જ છે કે બાબા બાગેશ્વરના દરબારમાં કંઈકનો કંઈક વિવાદ થતા જ હોય છે. તમે પહેલા પણ ઘણીવાર પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા છો, એ જ ચર્ચા થઈ છે કે કંઈકનો કંઈક વિવાદ થતા હોય છે, અને લાગી જ રહ્યું તો પાછો કોઈક વિવાદ આવશે જ. ત્યારે હવે આ વિવાદ જે પાછો આવ્યો બાબા બાગેશ્વર પર, તમે શું કહેવા માંગશો? પહેલા દિવસથી મેં કીધું છે અને કે કથાનો મને કોઈ વિરોધ નથી હોતો, પણ કથાની આડમાં થતા સત્સંગનો અમારો વિરોધ છે. કારણ કે આ લોકોની અંદર અંધશ્રદ્ધા વધારે, શ્રદ્ધાથી દૂર જતી પ્રક્રિયાઓ કદી પણ સ્વીકાર્ય નથી. એટલે આ લોકોને કેમ આકર્ષિત કરવા માટે એક આયોજિત સત્સંગો કરતા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે.
જી ત્યારબાદ આપણી સાથે સ્ટુડિયો પરથી આપણા સહયોગી હાર્દિક વ્યાસ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી હાર્દિકભાઈ, જેવી રીતે આજનો આપણો મુદ્દો જે ચાલી રહ્યો છે બાબા બાગેશ્વરના દરબારમાં જે પણ થયું, અમે એ જ ચર્ચા કરી કે આ પબ્લિક સ્ટન્ટ છે કે લોકો સાચેમાં ધૂણી રહ્યા છે, આ એક હનુમંત કથા છે. એવામાં આવું થાય તેની સાથે આપ કેટલા સહેમત છો કે નથી, તે વિશે આપ શું કહેવા માંગશો? બિલકુલ, બાબા બાગેશ્વરની જે કથા યોજાઈ એ પહેલાથી લઈને બાબા બાગેશ્વરની કથાના અંતિમ દિવસે પછી આ જે કઈ વિડીયોઝ ને બધું આપણે જોયું ત્યાં સુધીમાં બાબા ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા. હું સાહેબ એક પત્રકાર છું, એટલે અમે લોકો છે ને કોઈ વ્યક્તિ પકડાય ને ત્યારે એને આરોપી કહીએ, ગુનેગાર સાબિત ના કરી દઈએ. ગુજરાતી ભાષામાં જવાબદારીપૂર્વક એક મીડિયાના મંચ ઉપરથી નિવેદન આપું છું કે આવી રીતે કોઈને ઢોંગી કહી દેવા, અહીંયા બેઠેલા બે મહેમાનોની વાત નથી, એના સિવાયના લોકોની વાત છે કે આવી રીતે કોઈને ઢોંગી કહી દેવા, ધતિંગ કરે છે એવું કહી દેવું, એવી રીતે સાહેબ કોઈને આરોપી સાબિત ના કરી દેવાય. હિન્દુ સનાતન ધર્મના અનેક ધર્મગ્રંથો છે, એમાં પ્રેત યોનિનો ઉલ્લેખ આવે છે. અને બીજી સૌથી મોટી વાત એ કે કાયમ માત્ર સનાતન ધર્મ ઉપર જ શા માટે આંગળી ચીંધાય છે? બીજા કેટલા બધા ધર્મો છે, એમાં તો સાહેબ બહુ ખરાબ કક્ષાના ધતિંગ થાય છે. ત્યારે કોઈને નથી નડતું સાહેબ, કોઈ સંસ્થાઓ આડી નથી આવતી. બહુ જવાબદારીપૂર્વક અને સનાતની તરીકે હાર્દિક વ્યાસનું લોહી ઉકળે છે એટલે જવાબદારીપૂર્વક નિવેદન આપું છું કે માત્ર સનાતન ધર્મ ઉપર શા માટે આવી આંગળી ચીંધવામાં આવે છે? કોઈ ધતિંગ કરે છે, નથી કરતું, ભૂત ભગાડે છે, એ બધી વાત બાજુ ઉપર મૂકો, પણ કાયમ આ જગ્યાએ આ વ્યક્તિ પકડાયો તો કે એ સનાતની, પેલી જગ્યાએ પેલો વ્યક્તિ પકડાયો તો કે સનાતની. અરે સાહેબ, સનાતન પરંપરાના જે મૂલ્યો છે, જે સંસ્કારો છે, એના સનાતની વિરોધીઓ જોઈ લે એકવાર. સનાતન એ માત્ર કોઈ એક ધર્મ નથી, એ જીવન જીવવાની એક પદ્ધતિ છે, એક પરંપરા છે. અને મારા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં, સનાતનના શાસ્ત્રોમાં પ્રેત યોનિનો ઉલ્લેખ આવે છે. અને કોઈ વ્યક્તિ કોઈ પ્રેત બાધાથી પીડાય છે અને એ પ્રેતને દૂર કરવાનો પ્રયત્ન કરે છે તો આમાં કોઈને વાંધો શું છે સાહેબ? એક ભારતનો ઇતિહાસ તપાસી લો, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ, ગરુડ પુરાણ, ઇવન શિવ મહાપુરાણ, આ બધી જગ્યાએ પ્રેતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોઈ પણ એવી વ્યક્તિ કે જે સમય પહેલા મૃત્યુ પામે છે પછી એ પ્રેત યોનિમાં જાય છે, ગરુડ પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. અને બાબાએ સ્પષ્ટ કીધું છે, જેને ન ખબર હોય એ વ્યક્તિ મારી વાત ધ્યાનથી સાંભળી લે. બાબાએ સ્પષ્ટ કીધું છે કે હું હનુમાનજીનો ભક્ત છું, હું કોઈ ચમત્કારિક પુરુષ નથી. શ્રદ્ધા અને આધ્યાત્મિકતા એ દરેક વ્યક્તિનો વ્યક્તિગત વિષય છે. બાપુજી કઈ કહેવા માંગી રહ્યા છે, જી શું કહેશો? પ્રતિકભાઈ, પહેલી વાત કે બીજા ધર્મની અંદર થતું હોય ને અમે નથી બોલતા એવું પણ નથી. મારા ઇતિહાસ જોઈ લો તમે. આજે અમે કદી પણ ચૂપ રહેતા નથી. ત્યાં જે બી થાય છે સમાજના માટે ખોટું થાય છે તેના માટે હું લડું છું. બાપુ, આ વિરોધ થયો ને, ક્ષમા કરશો, આપ મારા વડીલ છો, મારા માટે વંદનીય છો. હાર્દિક વ્યાસ વાત કરું છું, પ્રતિકભાઈ નથી વાત કરતા. પણ બાપુ ક્ષમા કરશો, પણ આ બાબા ઉપર જે થયું ને એવું એકે ધર્મનું મેં જોયું નથી. આપની વ્યક્તિગત વાત નથી કરતો એટલે વ્યક્તિગત વિષય પ્લીઝ તમે ન લેશો એવી મારી નમ્ર અપીલ છે. પણ જે લોકો વિરોધ કરે છે, તમે બીજા ધર્મોમાં નથી બોલતા સાહેબ. કેમ નથી બોલતા? એના કારણો મારે મારી મર્યાદામાં રહેવાનું છે એટલે નથી રજૂ કરવા. સમય આવશે ત્યારે હું બધાના ચોપડા ખોલવા માટે તૈયાર છું કે કોઈ વ્યક્તિ કઈ રીતે શેનો વિરોધ, કોઈ અલગ ધર્મના વ્યક્તિનો વિરોધ કેમ નથી કરતા. બધા પુરાવાઓ છે, પણ અલ્ટિમેટલી કોઈની સાથે ઝઘડવાનો, કોઈનો વિરોધ કરવાનો વિષય નથી મારો. બાપુ મને 1 મિનિટ, ખાલી 30 સેકન્ડ આપી દો ને, મારી વાત પૂરી કરી લો. ગઢમાળી મંદિર અંદર, તેની અંદર ક્રિશ્ચનનો કબજો, ત્યાં થતા ધતિંગ મેં બંધ કરાયા છે જાતે જઈને. તો વંદન છે બાપુ. આપની વાત કરું, ભરૂચની અંદર થતો ધર્માંતરનો પ્રયોગ, તેની અંદર ખોટા કેસ ધુલાવાની વાતો થતી હતી, ત્યાં મેં લડ્યો છું. આજે તમે જે કહો છો તે યોગ્ય છે કે સનાતન પર આંગળી ચીંધાય છે, અહીંયા વાત કંઈક જુદી છે. અને આ લોકો જે પ્રમાણે શેર કરે છે તેનો મારો વિરોધ છે ને રહેશે. બાપુ, આપને વંદન છે, આપ સનાતન ધર્મના એક સંત છો, પણ મને પર્સનલી એવું લાગે છે કે કોઈને સીધા આરોપી સાબિત કરી દેવા એ યોગ્ય નથી. મારી વાત જ્યાં અટકી હતી ત્યાંથી હું ફરીથી શરૂ કરવા માંગીશ કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં છે ને અલૌકિક શક્તિઓ અને ચમત્કારોના ઉલ્લેખ છે. એ વાતમાં
બાબા જ્યોતિર્નાથ બાબાશ્રી અને પ્રતિકભાઈ જ્યોતિષાચાર્યના પરમ હનુમાન ઉપાસક છે, એ બંને મહાનુભાવો એગ્રી કરશે. એ સિવાય તમામ ધર્મમાં જે છે ને ચમત્કારો અંગેની માન્યતાઓ જોવા જ મળે છે. કોઈ પણ ધાર્મિક પરંપરા અને ચર્ચા સન્માનજનક હોવી જોઈએ. અગેઇન એ વાત કહું છું કે બાબાએ જે કર્યું એ, હું સાહેબ બાબાનો પ્રવક્તા નથી, એમનો સમર્થક નથી કે એમનો પરમ ભક્ત નથી, પણ અલ્ટિમેટલી વાત સનાતનની આવશે ત્યાં સનાતન તરીકે હાર્દિક વ્યાસ બોલશે અને બાબા પર્સનલી, અગેઇન હું કહું છું કે જ્યોતિર્નાથ બાબા પર્સનલી આપની વાત નથી કરતો, પણ જે ઝંડા લઈને નીકળી ગયા છે ને કે ચમત્કારો ને ગેરમાન્યતાઓ ને ઢોંગ ને ધતિંગ ને, એ ઝંડા લઈને નીકળવા વાળાને હાર્દિક વ્યાસ મારી જવાબદારી સાથે હું નિવેદન આપું છું કે ભાઈ બીજી જગ્યાએ જઈને બંધ કરાવો ને. બાબાએ તો 4-5 કિસ્સા એવા કીધા અને 5 કરતા વધારે કિસ્સા ઇવન ઘણા બધા હશે, એમનું તો બહુ અદ્ભુત જીવન રહ્યું છે, એટલે પણ બાબાની વાત નથી, જ્યોતિર્નાથ બાબાની વાત નથી. પણ એ સિવાય જે ઝંડાઓ લઈને નીકળ્યા છે એ બધાને કહું છું કે ભાઈ જાઓ ને બીજા ધર્મોમાં, ત્યાં જઈને બંધ કરાવો ને. માત્ર આ એક જ વ્યક્તિ ઉપર અથવા તો એક જ વિષય ઉપર અને માત્ર સનાતન ધર્મ ઉપર શા માટે સાહેબ પ્રહાર કરો છો? સનાતન જીવન જીવવાની પરંપરા છે. બાપુનો જવાબ લેવાની કોશિશ કરીશું, ત્યારબાદ આપણી સાથે પ્રતિકભાઈ છે. જી પ્રતિકભાઈ, જેવી રીતે જ્યોતિર્નાથ બાપુ અને આપણા સહયોગી હાર્દિક વ્યાસે જે કંઈ પણ જણાવ્યું, આ મુદ્દા પર આપનું શું કહેવું છે પ્રતિકભાઈ? હાર્દિકભાઈ, હું તમારી સાથે એગ્રી છું, એમાં વાંધો નથી, પણ આ વસ્તુ જાહેર ભક્તિમાં ના થવું જોઈએ. આજે આપણે સારંગપુર મંદિર છે, તો સારંગપુર મંદિરની અંદર અલગથી એક રૂમ બનાવવામાં આવ્યો છે આ વસ્તુ માટે. મેદીપુર બાલાજી છે, તો ત્યાં પણ અલગથી એક વ્યવસ્થા કરવામાં આવેલી છે. મને એની સાથે વિરોધ છે. આપણને બાબા સાથે કઈ જ વિરોધ નથી, અને હનુમાનજીને તો આપણે માનીએ જ છીએ, પણ આ જે કઈ બી વસ્તુ છે એ બંધ બારણે થવી જોઈએ. જી પ્રતિકભાઈ, જી હાર્દિકભાઈ આપ બોલી શકો છો. પ્રતિકભાઈ, મારી વાત પણ એ જ છે કે તમે કોઈની, અરે તમે સમજો કે આજે હું અહીંયાથી બોલું છું, તમારી બોલવાની પદ્ધતિ અલગ છે, મારી બોલવાની પદ્ધતિ અલગ છે, પણ કદાચ હું થોડો વધારે ઉગ્ર થઈને કોઈ વિષય પર બોલતો હોઉં, ધેટ મીન્સ હું ખોટો નથી સાહેબ. તમારી પદ્ધતિ સાચી, પણ મારી પદ્ધતિ ખોટી છે. હું ઢોંગી છું, દુતારો છું, ધતિંગ કરું છું. આ બધા શબ્દો ના કહેવાય. સનાતન પરંપરા છે, એક જીવન જીવવાની પરંપરા છે. સનાતને આ દુનિયાને શું આપ્યું છે ચેક કરી લો, પછી ઝંડા લઈને નીકળો અને સનાતન ઉપર આંગળી ચીંધો. એ પહેલા જો તમારામાં તાકાત હોય તો બીજા ધર્મો ઉપર પણ આંગળી ચીંધીને બતાવો. હાર્દિકભાઈ, તમને અહીંયા રોકવા માંગીશ. બાબુજી શું કહેવા માંગશો આના ઉપર? જો તમારી વાતને હું એમ ના કહી શકું કે સનાતન પર આંગળી નથી ચીંધાતી, પણ સનાતનમાં રહીને સનાતનને અપમાન નથી થતા, ત્યારે પણ અમે જ બોલીએ છીએ. સારંગપુર હનુમાન પર હનુમાનજીનું અપમાન થયું ત્યારે પણ હું બોલ્યો છું. તમારા ઇતિહાસ જોઈ લેવાની છૂટી ચાલતી છે. હાર્દિકભાઈ, આજે જે સમાજની અંદર ખોટું થાય છે તેની અંદર ઘણી જગ્યાએ ઘણી વસ્તુઓ તમે ધર્મના નામે જે પણ વેપલો કરતા હોય એ પદ્ધતિ અને એની રીતો છે, તેનો વિરોધ છે. આજે સમાજમાં અમે પણ છે, અને આજ લગી કોઈ અમારી પર આંગળી નથી ચીંધી શકતી, કારણ કે અમે એની પર ખ્યાલ રાખીએ છીએ, સચેત રહીએ છીએ. આજે ઘણા બધા એમ કે તમને ઈર્ષા થતી હશે, અમને કોઈ ઈર્ષા નથી. ગુરુ મહારાજ, ગુરુ ગોરખનાથની કૃપાથી અમે બહુ સુખી છીએ, કોઈ ટેન્શન નથી. પણ જ્યાં સમાજનું અહિત થતું હશે, જ્યાં મારો વિરોધ હોય છે, અને કોઈ બી ધર્મનો હોય, પછી હું બોલું છું. હમણાં પણ હું બોલ્યો છું કે બકરા ઈદ પર બકરા કપાય ત્યારે લોકોનો જીવ મરી જાય છે, લોકો કોઈ બોલતું નથી. ત્યારે ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવે ત્યારે કેમ બોલે છે? આવા પ્રશ્ન મારા કાયમ હોય છે ને હું લડતો રહું. જી બાપુજી. હાર્દિકભાઈ, અમે તમને બોલવાનો મોકો આપીશું. એના પહેલા પ્રતિકભાઈ, હવે આ જે પણ છે, અમે મીડિયા તરીકે અમે આમ જનતાનું જે નિવારણ જ લાવવાની કોશિશ કરતા હોઈએ છીએ, ત્યારે જેવી રીતે આ જે થઈ રહ્યું છે, જેવી રીતે બાપુજીએ જણાવ્યું, જેવી રીતે આપણા સહયોગી હાર્દિક વ્યાસે જણાવ્યું, આજે મારો બીજો પ્રશ્ન તમને એ છે પ્રતિકભાઈ કે જ્યારે હવન થતા હોય છે, યજ્ઞ થતા હોય છે, ત્યારે લોકો ધૂણતા હોય છે, એ પણ જાહેરમાં જ થતું હોય છે, એ પણ બધાની સામે થતું હોય છે, એના ઉપર આપ શું કહેવા માંગશો? પણ બેન, મારું મેં પહેલા સ્ટાર્ટિંગમાં જે સમજાયું, આ માની લો કે હું જયારે જ્યોતિષની વાત કરું છું, રાહુ ને ચંદ્ર સાથે હોય તો અમુક સમય ગુરુ થઈ શકે. આપણે કહીએ કે ભાઈ પવન આવ્યો તો એ 10 મિનિટ કે 15 મિનિટ માટે હોઈ શકે,
પણ એ કંઈ 2 કલાક માટે ના થઈ શકે. બરાબર? એટલે મારો કહેવાનો હેતુ એ જ છે કે માની લો કે એનું પર્ટિક્યુલર કોઈ સ્થાન હોવું જોઈએ. હવે તમે વિચારો, આ જે બી ઘટના બની એમાં આસપાસ નાના બાળકો પણ હશે કે જે હજુ તો માની લો કે જેમની એજ 10 વર્ષથી નીચેના હશે, તો એમના ક્યાંક ને ક્યાંક માનસિક સ્તર ઉપર આ અસર થશે. જી મારું જે આવનારી જે પેઢી છે, જે પેઢીને આ વસ્તુ ખબર જ નથી, જી એમાં આ રોંગ મેસેજ જઈ શકે છે. મારો કન્સર્ન એ છે, બાકી હું એની અગેન્સ્ટમાં નથી કે હું સનાતનની અગેન્સ્ટમાં બી નથી. જી પણ જે પ્રતીકભાઈ, હા જી જી જી. પ્રતીકભાઈ, ચોક્કસપણે તમે જેવી રીતે જણાવ્યું, હવે બાપુજી, હું અહીંયા તમને એ જ પૂછવા માંગીશ કે જેવી રીતે પ્રતીકભાઈ જણાવી રહ્યા છે કે થોડીક વાર માટે ભૂત પ્રેત આવી શકે તો એ માન્ય છે, પણ જેવી રીતે બાબા બાગેશ્વરના દરબારમાં તો અલગ અલગ રીતે લોકો ધૂણી રહ્યા છે, આવું તો પહેલી વાર આવી રીતે લોકો ધૂણતા જોયા છે. તો હવે અહીંયા સવાલ એ જ થાય કે આ તેઓ ડ્રામા કરી રહ્યા છે કે સાચેમાં તેમને ભૂત આવી રહ્યું છે કે આની પાછળ બાબા બાગેશ્વરનું કોઈ કાવતરું છુપાયેલું છે? શું કહેવા માંગશો? બેન, મેં પહેલા કીધું કે વેદ પુરાણમાં ત્યાં પ્રેત યોગીનો ઉલ્લેખ છે, એને ના પાડતો જ નથી. મહત્વની વાત સમજવાની જરૂર છે. આ રીતનું ના હોય. જે રીતની તમે 17 સ્ટાઇલ બતાવી, મારે કેવું પડ્યું કે હવે તો એમ થાય કે હું ધૂણું. કોઈક જગ્યાએ દાખલા વાગે ધૂણે, આ એમને એમ ધૂણે. આ દરેકની કંઈક રીત છે, એની પદ્ધતિ છે. એમને એમ ના હોય કે દરબારમાં ધૂણવા બેસી. આ દરેક વસ્તુ પાછળ કડી છે. ક્યારે શું કેમ થાય એની પાછળના કારણો છે. એમને એમ કશું થતું નથી. ને આ જે કંઈ થયું છે તેમાં ક્યાંય એવા કારણ સુસંગત બેસતા નથી. મારા મગજમાં આખી મેટર ખેલ દેખાય છે. જી બાપુજી, એટલે ચોક્કસપણે જ્યારે આવા દરબાર થતા હોય છે તો આ દરબાર પાછળ મોટો ખર્ચો થતો હોય છે. મીડિયા રિપોર્ટમાં તો ડેટા પણ આવી રહ્યો છે કે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોય છે જ્યારે આવા દરબાર લગાવવામાં આવતા હોય છે. શું કહેશો? એ એમનો વિષય છે. ધર્મ પ્રચાર માટે લોકોએ આપ્યા હશે ને ખર્ચા હશે, કોઈ બાવા પાસે રૂપિયા નથી. એ એમનો વિષય છે. અને દરેકને ઠઠારો કરવાની આદત હોય. મને કવિ કાલિદાસની એક વાત યાદ આવે છે. કાલિદાસે એવું કીધું હતું કે જગતમાં આડંબર પૂજાશે, જગતમાં આડંબર પૂજાશે ને સાચો કોરાણે બેસશે. આ મને એવું દેખાય છે કે લોકોને પણ આડંબર કરવાનો મન છે. કથાઓમાં આડંબર થાય છે, લાઇટનિંગ થાય છે. લોકોને કથા સાંભળવી છે કે આ લાઇટનિંગ કરવા છે કે ડાયરા કરવા છે? તો પછી એવી જ રીતની આ મેટર પણ છે કે લોકો એવી રીતનું મંડપ આ તે બધું જે પ્રમાણેનું આયોજન થતું હોય કે ક્યાંય મનમાં બેસતું નથી. જી બાપુજી, હાર્દિકભાઈ શું કહેશો આના ઉપર? જી બિલકુલ, સનાતનની પરંપરા અદ્ભુત છે. બીજી સૌથી મોટી વાત એ કે અગેન હું ફરીને એક વાત કહું છું કે ખોટી રીતે બાબા બાગેશ્વરનો પક્ષ લેવાનો મારો ઉદ્દેશ્ય નથી, પણ એક જે ચિત્ર છે ને સાહેબ, એને એક જ એંગલથી ના જોશો, બધી એંગલથી જુઓ. પિયા, આપણે એ ન ભૂલી જવું જોઈએ કે એ જ કાર્યક્રમમાં એક બેનને એક 50,000ની નોટ અને બીજા ભક્તો પાસેથી દાન સ્વરૂપે લઈને, ઇવન રાજકોટના એક વરિષ્ઠ પત્રકાર પાસેથી પણ પૈસા લઈને અને બધા પાસેથી દાન ઉઘરાવીને એક બેનને ઘર ચલાવવામાં અને બાગેશ્વર ધામ આવવામાં જે આર્થિક મદદની જરૂર હતી એક મા અને દીકરીને, એ પણ બાબાએ કરી છે. અને એ સિવાય એ જગ્યાએથી એવી કોઈ ફરિયાદ મળી નથી, પત્રકારો આપણા બધા ત્યાં હતા જ, કે ભાઈ કોઈ વ્યક્તિ પાસેથી પૈસા લઈને એનું સમાધાન કરવામાં આવ્યું હોય. એટલે ઢોંગ અને ધતિંગ કરનારા લોકોને આ એક મોટો જવાબ છે. હિન્દુ સનાતન ધર્મમાં આ જે પ્રેત યોની છે એનો ઉલ્લેખ પહેલેથી જ કરવામાં આવ્યો છે. આ સિવાય લાખો લોકો આવા આધ્યાત્મિક કાર્યક્રમોથી પ્રેરણા લે છે સાહેબ. હનુમાનજી મહારાજની એ પરમ ચેતના સાથે જોડાય છે. તો તમે જ્યારે ખોટી રીતે વિવાદ ઉભો કરે છે કોઈ પણ વ્યક્તિ, અગેન કહું છું, અહીંયા બેઠેલા ટીવી પર બેઠેલા પ્રદેશ 24 પર બેઠેલા ગેસ્ટની વાત નથી કરતો, બધા અન્ય વિરોધીઓની વાત છે કે તમે આવો વિરોધ કરો છો ને સાહેબ, ત્યારે અત્યારની નવી પેઢીને સનાતન પરંપરામાંથી વિશ્વાસ છે ઉઠી જાય છે. આખી એક નવી જનરેશન કે જે શિવ સાથે જોડાવા માંગે છે, જે હનુમાનજી મહારાજ સાથે જોડાવા માંગે છે, જે કૃષ્ણ સાથે જોડાવા માંગે છે, હવે ગુરુ વગર તો જોડાઈ નહીં શકે, એને ગાઈડન્સ કોઈએ તો આપવું જ પડશે ને. તો આવા વિરોધના વંટોળો ખોટી રીતે ઊભા કરી
અને બાબા બાગેશ્વર જેવા કોઈ પણ સાધુ સંત મહાત્માને કોઈ રીતે ખોટા ચિતરી દો છો ને એટલે સાહેબ આખી એક પેઢીને એમ થાય છે કે આ બધા ઢોંગ છે, પણ પુરાવા ન હોય. બાબા બાગેશ્વર વિરુદ્ધ પુરાવા હોય તો પછી એમને જે કહેવું હોય કહેજો સાહેબ, પણ અત્યારે હાલ કોઈ ખોટા પુરાવા સામે નથી આવ્યા. એમણે કોઈનું ખોટું કર્યું હોય, અહિત કર્યું હોય, કોઈની પાસેથી પૈસા પડાવી લીધા હોય, એવા કોઈ જ પુરાવા સામે નથી આવ્યા. અને ભૂત બગાડવાની અને ભૂત પ્રેત યોનિની વાતો હિન્દુ સનાતન ધર્મમાં છે. કોઈ વ્યક્તિ બંધ રૂમમાં કરે છે તો કોઈ વ્યક્તિની પાસે એટલો બધો સમય નથી કે એક સાથે અનેક લોકોનું સમાધાન લાવી શકે, એટલે આવી રીતે જાહેર પંડાલોમાં કરે છે. આમાં સાચું નથી તો વાંધો નહીં, પણ ખોટું પણ નથી, એ વાત ધ્યાન રાખવી જોઈએ. હાર્દિકભાઈ, એટલે હવે હું અહીંયા કોઈનો પણ વિરોધ નથી કરી રહી, હું તો અહીંયા જનતાનો જ અવાજ છું. પણ જેવી રીતે આપે સ્ટાર્ટિંગમાં જે જણાવ્યું કે એક મહિલાને ઘર ચલાવવામાં મદદ કરી રહ્યો છે આ દરબાર, આ એક પોઈન્ટને લઈને તો આપણે એવું ના કહી શકીએ કોઈ ઢોંગ નથી થઈ રહ્યો. એક પોઈન્ટને લઈને આપણે આ વાતને ઢાંકી ના શકીએ. હું કોઈનો વિરોધ નથી કરી રહી, પણ આના પર જ્યોતિર્નાથ બાપુ આપ શું કહેવા માંગશો? કોઈ બી ધર્મ સંસ્થા સાથે જોડાયેલી વ્યક્તિ કદી પણ તમે તો આ તો તમને દેખાય છે કેટલાય લોકો કેટલાને મદદ કરતા હશે તેની કોઈ ગણતરી પણ નહીં હોય. આજે હું કોઈ દિવસ નથી કહેતો, પણ આજે કહું કે અમે 22 ગરીબ વિદ્યાર્થીઓને દત્તક લીધેલા છે, કપડાથી લઈને ચોપડા સુધી એના સ્કૂલ ડ્રેસથી માંડીને બધું જ આપવામાં આવે છે. ઇવન ટ્યુશનની ફી પણ અમે લોકો આપીએ. આજે જે પણ સંત બેઠો હશે તે પોતાની રીતે સેવા કાર્ય કરતો જ હોય છે. એમાં કઈ અમને કઈ બહુ મોટું દેખાતું નથી, પણ અમારું ફરજ છે, કારણ કે અમે કમાવા જતા નથી, કમાઈને અમે ખાઈએ. આ બહુ ક્લિયર સ્ટોરી. હું બહુ મારા ખુલ્લા દિમાગથી બોલું છું કે હું કદી કમાવા જતો નથી. આ સમાજ કમાય છે ને શોષાવું છું તો મારી ફરજ છે કે આ સમાજને આપવું. પછી એ આપવામાં સેવા પણ છે અને એ આપવામાં જ્યાં ગાડી બી ખોટું થતું હશે ત્યાં બોલવું બી. જી બાપુજી, જેવી રીતે આપે જણાવ્યું, હાર્દિકભાઈ તમે જણાવ્યું, પ્રતિકભાઈ તમે જણાવ્યું, તમે બધા જે પણ કરી રહ્યા છો ચોક્કસપણે સાચું જ કરી રહ્યા છો. કોઈનો પણ વિરોધ નથી. આપણે જનતા માટે જ કામ કરી રહ્યા છીએ અને જનતાને આપણે ગેરમાર્ગે ના દોરીએ, એ જ આપણું કામ છે. ત્યારે આપે આવી સરસ માહિતી આપી જ્યોતિર્નાથ બાપુ, પ્રતિકભાઈ અને આપણા સહયોગી હાર્દિકભાઈ, જેવી રીતે આપે માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આપ પ્રદેશ 24 ગુજરાતીમાં જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે હાલમાં જેવી રીતે બાબાનો ભૂતનો દરબાર જેવી રીતે વિવાદમાં આવ્યો છે, ત્યારે આમાં અન્ય કેટલી અપડેટ્સ આવે છે, શું આવી રહ્યું છે તે વિશે અમે આપને જણાવતા રહીશું. પણ હાલ આપ જોડાયેલા રહેજો પ્રદેશ 24 ગુજરાતી સાથે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.